છે કે મૈયા શું બતાવું, પ્રભુ હમણાં પધારે છે, પણ પ્રભુના લોચન કેવા છે? મદ ભરેલા. જાણે કોઈ ખૂબ ઘેનમાં હોય અને ઘેનમાં આવીને કોઈ જાણે નશો કર્યો હોય અને જેવા મદ ભરેલા એના લોચન દેખાય, એવા લોચન આજે મારા પ્રભુના લાગી રહ્યા છે. શ્યામ રંગ છે, શિંગારનો લાલીમાં લાગી રહી છે. આ લાલીમાં બીજું કાંઈ નહીં, એ તો અનુરાગ છે જે અમારા ગોપીઓ માટે છે. અને જુઓ એમાં જે શ્વેત છે એ આપનો કૃપા પુષ્ટિ કરવા માટેનો શાંત રસ છે, એનો અનુભવ ગોપીઓ કરે છે. અને મને તો લાગે છે કે આ શ્યામલતા, આ લાલીમાં, આ શ્વેતપણું એ શું છે? ગોપી કહે આ શ્યામ રંગ જે દેખાય છે એ તો મને વિષ જેવો લાગે છે. આ લાલ રંગ જે દેખાય છે એ મને આસવ જેવો, મદિરા જેવો લાગે છે. અને આ સફેદ રંગ જે દેખાય છે એ મને અમૃત જેવો લાગે છે. અને જો પ્રભુ આ નેત્ર દ્વારા ત્રણેયનું દાન કરે. જેમ કોઈએ વિષપાન કર્યું હોય અને કંઈ ભાન ન રહે, જ્યાં હોય ત્યાં ત્યાં મૂર્છિત થઈને ઢળી પડે. અને પ્રભુના નેત્ર કટાક્ષ દ્વારા જેને આ શ્યામ રંગનો અનુભવ થાય, એવું લાગે જાણે કોઈએ વિષ પાઈ દીધું હોય અને જેમ મૂર્છિત થઈને ઢળી પડે, એમ એ જીવ પણ ઢળી પડે. પ્રભુના નેત્રોમાં રહેલી એ લાલીમાનો, એ અનુરાગનો, કે જે આસવ જેવી છે, જે મદિરા જેવી છે, એનો અનુભવ જેને કરે અને એ બિચારો એવી હાલત એની થઈ જાય કે ના તો દેહનું ભાન રહે, ના ઘરનું ભાન રહે. જેમ કોઈ મદિરાપાન કર્યું હોય અને જેમ ઘેલો થઈને ફરતો હોય એવી દશા એની થઈ જાય. અને પ્રભુ નેત્ર દ્વારા આપ વિષ આપીને મારો, નેત્ર દ્વારા આસવ આપીને વ્યાકુલ કરો અને પછી એ જ શ્વેત નેત્ર દ્વારા અમૃતનું સિંચન કરી પાછા એને જીવાડો પણ ખરા. અને હે પ્રભુ, એ આપના નેત્રોનો અનુભવ અમે આપના સામે ઉભા રહીને કરી રહ્યા છે. અને જુઓ તો ખરા, જેમ જેમ પ્રભુ પધારે છે, પ્રભુ કેવા લાગી રહ્યા છે? મદ ભરેલા લોચન. અને મદ અનેક પ્રકારનું હોય. પોતાના સૌંદર્યનું મદ હોય, પોતાના બલનું મદ હોય, પોતાના કીર્તિનું મદ હોય. પણ પ્રભુ કહે છે ગોપીઓ, તમને મારા નેત્રોમાં મદ દેખાયું, પણ એ મારા નેત્રોમાં દેખાતું મદ એ મારા સૌંદર્યનું નહીં, મારા પુરુષાર્થનું નહીં, મારા પરાક્રમનું નહીં, મારા બલનું નહીં. આ મદ તો છે મને એ વાતનું, જુઓ તો ખરા કેવો ભાગ્યશાળી હું કે તમારા જેવી ગોપીઓ મારી પાસે છે. પ્રભુ કે એ વાતનું મદ લઈને હું આવી રહ્યો છું. અને કહે જુઓ તો ખરા, ચાલતા ચાલતા પ્રભુ પોતાની ગાયો લઈને પધારે. અનેક અનેક સખાઓ પણ સાથે છે. અને જે સખાનું ઘર આવે એને એની ગાય સાથે ત્યાં જ રોકી દે, પોતાના હૃદયથી પ્રભુ લગાવે અને કહે કાલે જલ્દી જલ્દી આવજે, કાલે પાછા આપણે જઈશું. હૃદયથી લગાવી પાછો એ સખાને ત્યાંથી દૂર કરે. એ સખા પણ જાય અને ગોપીઓ પ્રભુના દર્શન કરે. પણ લાગે જુઓ તો ખરા, આ પ્રભુ પણ કેવી રીતે આવી રહ્યા છે. પ્રભુના જેટલા પણ સખા છે પ્રભુને એવી રીતે ઘેરીને રાખે. આસપાસ પેલા ગાયો હોય, એના ફરતે પછી ગોવાળો હોય. જાણે કોઈ બેંકની ગાડી ઘણી બધી કરન્સી લઈને જતી હોય, ઘણું બધું ધન લઈને જતી હોય કે કોઈ લૂંટી ન લે. અને એવી રીતે પ્રભુને આ લોકો ઘેરીને ચાલે છે કે જાણે આ રસને કોઈ લૂંટી ન લે. પ્રભુ વચ્ચે વચ્ચે ચાલે, એની ફરતે ગાયો અને એમને ફરતે ગોવાળો. અને એવી રીતે ઠાકોરજી ચાલી રહ્યા છે. અને ચાલતા ચાલતા પ્રભુના દર્શન જ્યારે ગોપીઓ કરે છે, જુઓ તો ખરા, આ પ્રભુના મુખારવિંદ ઉપર જે આ લટ છે એ પણ કેવી છે? આગળ ગોપીઓ કહે છે ને કુટિલ કુંતલમ. આ લટો પણ કેવી છે? કુટિલ છે. બોલે કેમ? એ પણ પ્રભુના જેવી કપટી છે. આ ગોપીઓની ઈચ્છા થાય કે પ્રભુના નેત્રોના દર્શન કરીએ, ત્યાં જ હવા આવે અને લટો ઉડીને નેત્ર ઢાંકી દે. લાંબા લાંબા કેસ છે. અને જ્યાં જ્યાં પ્રભુને ગોપીઓની ઈચ્છા થાય કે પ્રભુના કપોલનું દર્શન કરીએ, ઉડીને ત્યાં લટો આવી જાય અને પ્રભુના દર્શન ન થઈ શકે. અને ગોપીઓ કહે જુઓ તો ખરા, અમને તો આ આખા દિવસનો તાપ છે, છતાં આ સુખ પણ મળતું નથી કે અમે પ્રભુના આ મુખારવિંદના દર્શન કરી અમારા તાપનું શમન કરી શકીએ. જુઓ તો ખરા, અમારા ગોપીઓના ભાગ્યમાં આ પણ નથી. વિચાર કરી રહ્યા છે. અને જ્યાં કહે છે કે પ્રભુએ કર્ણમાં કુંડળ ધારણ કર્યા છે, અને કુંડળ પણ કેવા છે? કનક કુંડળ, કુંડળ લક્ષ્મ્યા, જેમાં પણ લક્ષ્મીજીનો વાસ છે. કેવા કુંડળ! ગોપીઓ કહે જુઓ તો ખરા, આ લક્ષ્મીજી પણ કેવા પતિવ્રતા છે. ઠાકોરજીને એક ક્ષણ માટે પણ એકલા છોડતા નથી. ઠાકોરજીના કર્ણમાં ધારણ કરેલા કુંડળમાં પણ લક્ષ્મીજી. જો ઠાકોરજીના ચરણની સેવા લક્ષ્મીજી માંગી, માટે ચરણમાં પણ લક્ષ્મીજી. પ્રભુના હૃદયમાં પણ વાસ, હૃદયમાં લક્ષ્મીજી અને કર્ણમાં લક્ષ્મીજી. કારણ કે પત્નીનો અધિકાર આ ત્રણ વસ્તુમાં હોય.
ચરણમાં વાસ એટલે કે સેવા પતિની, હૃદયમાં વાસ પતિનો સ્નેહ, એની બરાબરી સમાનતા, અને કર્ણમાં પત્નીનો વાસ એટલે પતિને સલાહ. દરેક પત્નીને એમ લાગતું હોય કે દુનિયામાં સૌથી ભોળો હોય તો મારો પતિ, જેને વ્યવહારની કઈ ખબર પડતી નથી, લોકાચાર આવડતું નથી, બધા એને છેતરે જ છે. દરેક પત્નીને એવું લાગતું હોય. માટે પત્નીનો વાસ આ 3 જગ્યાએ. એક તો ઘણાને પોતાની વાત લાગી, હસવું આવી જાય. ચરણમાં વાસ, હૃદયમાં વાસ અને કર્ણમાં વાસ. ચરણમાં વાસથી સેવા, હૃદયમાં વાસથી બરાબરી અને કર્ણમાં વાસથી પતિને સલાહ. અને લક્ષ્મીજી પણ આ 3 સ્થાન પર રહે છે. અને આજે માનો ગોપીઓ સામે ઉભી છે અને લક્ષ્મીજી કર્ણમાં આવી ગયા. પ્રભુ આસપાસ ક્યાંય દ્રષ્ટિ કરતા નહીં, સીધા જાજો. આજે કનક કુંડળની અંદર પણ ગોપીઓને લક્ષ્મીજી દેખાયા. એટલે કેમ કે આજે જરૂર છે કે પતિને સલાહ આપવાની, ક્યાંક મારો પતિ ભટકી ન જાય, મારો પતિનું મન ક્યાંય ભટકી ન જાય. અને એના માટે આજે ગોપીઓને ઠાકોરજીના એ કનક કુંડળની અંદર પણ લક્ષ્મીજીના દર્શન થયા, જે પ્રભુને સલાહ આપી રહ્યા છે, જે પ્રભુને ચેતવી રહ્યા છે. અને પ્રભુ પણ એમની વાત માનીને જુઓ તો ખરા, એક પત્ની વ્રતા જેમ પતિ હોય એવી રીતે ચૂપચાપ સીધા જઈ રહ્યા છે. અમે ગોપીઓ પ્રભુના દર્શન માટે વ્યાકુલ છીએ, પણ પ્રભુ અમને દર્શન આપતા નથી અને સીધા પ્રભુ પધારી રહ્યા છે. એ વાત અહીંયા કરે અને કહે, જુઓ તો ખરા, પ્રભુ આ બદરી ફળ જેવા છે, પણ આયુર્વેદમાં કહેવાય કુપથ્યમ બદરી ફલમ. આયુર્વેદકાર કહે કે આ બદરી ફળ હોય ને, જલ્દી પચે નહીં કોઈને, એ કુપથ્ય વાળું છે. અને ખરેખર હમણાં સુધી તો પ્રભુ અમને અમારા લાગતા હતા, પણ જ્યાં સુધી એ લક્ષ્મીજીની સલાહ માનવા લાગ્યા, હવે લાગ્યું કે આ ફળ દૂરથી જોઈને રાજી થવા જેવું છે. કુપથ્યમ બદરી ફલમ, કે આ બદરી ફળ દૂરથી જોઈને રાજી થવાનું છે. અને જ્યાં પ્રભુ ધીમે ધીમે ચાલતા આવી રહ્યા છે. અને ગોપી કહે, પ્રભુ કેવા પાંડુ રંગ લાગી રહ્યા છે, હરિના પાંડુર પાંડુ. જેમ પેલા હરણો પાંડુ રંગના હોય, માનો એમની સાથે ખેલીને ઠાકોરજી એમનું વર્ણ પણ ધારણ કરી લીધું, પેલી હરણીઓને મોહિત કરવા માટે. અને જુઓ તો ખરા, જયારે પ્રભુ પધારે છે તો કેવા લાગી રહ્યા છે, યદુપતિ લાગી રહ્યા છે. બોલે કેમ? કારણ જુઓ તો ખરા, પ્રભુને પતિ કહેવાની ઈચ્છા તો છે, પણ સીધા પતિ કેવી રીતે કહે? વ્રજપતિ પણ ન કહેવાય, કારણ કે વ્રજપતિ તો નંદરાયજી છે, પણ યદુવંશમાં આ પ્રગટ્યા છે, માટે યદુપતિ કહીને પોતાના હૃદયનો ભાવ વ્યક્ત કરે છે. અને કહે છે કે જુઓ તો ખરા, પ્રભુ આપ યદુવંશમાં પ્રગટ્યા. યદુ એટલે જીવ, સાત્વત, અને સાત્વત વંશની અંદર પ્રભુ આપ પ્રગટ્યા. ચંદ્રવંશમાં પ્રભુ આપ પ્રગટ્યા. આપ સ્વયં ચંદ્ર સ્વરૂપ છો. અને હે પ્રભુ, આ સાયંકાળમાં જ્યારે પ્રભુ આપના દર્શન થાય અને આપના દર્શન કરીને અમે અમારા તાપોનું શમન કરીએ અને પ્રભુ અમારા મનવત પૂરા કરીએ, એ વાત આ પંક્તિની અંદર, આ શ્લોકોની અંદર ગોપીઓ ગાઈ રહી છે. અને આ લીલા છે ફાગુણ મહિનાની. અને સખી કે અરિસખી જાણે છે, આ ફાગના દિવસો તો આપણા ભક્તોના છે. અને એટલા માટે સખીઓ કે બડે ભાગ્ય તે ફાગુન આયો રી. કેમ? કારણ કે આ ફાગના દિવસો એમાં કે જયારે ઠાકોરજીને ખેલવીએ, પેલા ચરણ ઢાંકી દેવાના. અને જ્યાં ચરણ ઢાંકી દીધા, દાસ ભાવ ગયો અને સખ્ય ભાવ આવી ગયો. કારણ કે ચરણના દર્શન થાય તો દાસ ભાવ રહે, અને દાસ ભાવ રહે તો પ્રભુ ગુલાલ નાખે અને હાથ જોડીને, જેવી કૃપા પ્રભુ આપની. અને જ્યાં સખ્ય ભાવ આવે તો પ્રભુ એક મુઠ્ઠી ગુલાલ નાખે અને સામે 3 મુઠ્ઠી નાખવાની છૂટ. અને સખ્ય ભાવ હોય તો પ્રભુને પણ ખેલવામાં આનંદ આવે. અને આ ખેલના દિવસો શું છે? એ તો ભક્તોના દિવસો છે, કે જેમાં ભગવાન ભક્તોને આધીન બન્યા. અને આ ખેલના દિવસો શું છે? તો કહેવાય કે હોરી ખેલ પણ કહેવાય ને, હોરી હોરી આપણે કહીએ ને, હોરી હોરી હોરી. તો યુપીમાં એમ